माता की जय। खनिज चोरी બંધ કરો, खनिज चोरी બંધ કરો, खनिज माफियाओनी ધરપકડ કરો, खनिज माफियाओनी ધરપકડ કરો. ખનિજ માફિયાઓ બેફામ કરી રહ્યા અને આપણે જે માણસો રજૂઆત કરે ત્યાં કારણ કે તમે આમ કરો નિયમો બતાવે જાઓ ને અહીંયા ભેટ ગામની અંદર મજૂરો જે મરી ગયા એ આરોપીઓને માતા કી જય. ખનિજ ચોરી બંધ કરો, ખનિજ ચોરી બંધ કરો, ખનિજ માફિયાઓની ધરપકડ કરો, ખનિજ માફિયાઓની ધરપકડ કરો. ખનિજ માફિયાઓ બેફામ કરી રહ્યા અને આપણે જે માણસો રજૂઆત કરે ત્યાં કારણ કે તમે આમ કરો નિયમો બતાવે જાઓ ને અહીંયા ભેટ ગામની અંદર મજૂરો જે મરી ગયા એ આરોપીઓને લખેલું હોય તો સર્ચ ન પહેરે ના પહેરેલો હોય તો ના જઈ શકાય હોય તો એવી રીતે તો મેં તે નક્કી કર્યું આ ખનીજ માફિયાઓ રહ્યા કે કોઈ આમ મતદાન કરે અને એની સામે તંત્ર કંઈ નથી કરી શકતું અને હું ખાલી એક શર્ટ નથી પહેર્યો એની ના એવું કંઈ વાંધો નહીં સાહેબ શું વાત આ બધો ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા કાયદો વ્યવસ્થા એમના હાથમાં લઈ લીધી અને એની આવેદન આપો પછી આવેદન આપો પછી ન થાય અને એ પર આવેદન આપો પેલા જે હોય એમાં આવેદન આપો પછી ન થાય તો પછી તમે કરી શકો છો તો સાહેબ નીચે બોલાવી લો ને આપણે અંદર નથી જવું અંદર આવવાનું શું આપીશ તમને તમે એમ કહો કે શર્ટ હા તમે એટલા એમ કહો કે માટે શર્ટ પહેરીને અંદર આવો હા શર્ટ તો હું આજે નહીં પહેરું હા બરોબર એના માટે જે તમારે કાયદા કલમ લાગતો હોય કે શર્ટ નથી પહેરે તો એને જે તમારે થતું હોય એ કરો હું તૈયાર છું અને ત્યાં તમે પોલીસ સ્ટેશનમાં લઈ જશો તો હું આ જ હાલ હવે એ તો તમારે દર વખતે આવતો ન મળતો હોય પોલીસ હું તમને શું કહું જે પ્રમાણે ખનિજ માફિયાઓ આખું કાયદો અને વ્યવસ્થા ઉપર નગ્ન નાચી રહ્યા એની સામે આ જ અવસ્થાની અંદર આવેદનપત્ર આપવાનું બરોબર સાહેબને શરમ લાગતી હોય તો ખનિજ ચોરી બંધ કરાવે એમને શરમ લાગતી હોય તો આજે મજૂરો મરે છે ને એ બંધ થઈ જવું જોઈએ આવેદન આપો પછી ન થાય પછી બીજી વાર તમે એ આ તો કેટલી વખત આવેદનપત્ર આપે સાહેબ મારી પાસે આખી ફાઇલ લઈને આવ્યો હા, બરાબર છે. બરાબર આ પહેલી વખત નથી આવ્યા આ શર્ટ એટલે જ કાઢ્યો કે સાહેબને ખબર પડે બરાબર